જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામના ખેડૂતો હાલ ભારે આર્થિક નુકસાનીના ભય હેઠળ છે. પંચનાથ ફીડરમાંથી જૂની સાંકડી, મંડલીકપુર, પેઢલા ગામોને વીજળી પૂરી પાડવામાં આવે છે. પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતો 8 કલાક પાવર મળતો જ નથી. ખેડૂતોના આક્ષેપ મુજબ આખો દિવસ કટકે બટકે માંડ 3 થી 5 કલાક જ વીજળી આપવામાં આવે છે. હાલ વરસાદ ખેંચાયો છે ત્યારે પાકને બચાવવા માટે પિયતની સખત જરૂર છે. પરંતુ પાવર ન હોવાથી મહામહેનતે વાવેલો મૂળ મુરઝાઈ જવાની ભીતિ છે. વારંવારની રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન અપાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમારો વીજળીનો પ્રશ્ન છે. 8 કલાક પૂરો પાવર મળતો નથી. આખો દિવસ કટકે બટકે પાવર મળે છે. પૂરતી વીજળી નહીં મળે તો અમારો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વારંવાર અમે રજૂઆત કરી કે અમને પાવર પૂરો આપો, તો કોઈ સરખો જવાબ આપતું નથી. ફોન કરીએ તો ઉપાડતા નથી. અડધું ફીડર ચાલુ હોય ને અડધું બંધ હોય અને કહેશે 8 કલાક પૂરા થઈ ગયા. જો અમને પૂરતી વીજળી નહીં મળે તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. જૂની સાંકડીમાં પંચનાથ ફીડર આવેલું છે. આ ફીડરમાં પેઢલા, જૂની સાંકડી અને મંડલીકપુર ગામ આવે છે. અવારનવાર અમે મૌખિક રજૂઆતો કરી છે. છેવાડાના ખેડૂતોને પૂરતો પાવર મળતો નથી. એક દિવસની અંદર 8 કલાક વીજળી આપવાની હોય છે, એમાં 2-3 કલાક જ મળે છે. વરસાદ ખેંચાયો છે ત્યારે જો વ્યવસ્થિત પાવર આવે તો ખેડૂતનો પાક બચી જશે. વારંવારની રજૂઆતો છતાં કોઈ જ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો જેતપુર પીજીવીસીએલની કચેરીએ ઉમટી પડ્યા હતા. કચેરી પરિસરમાં પાવર આપો અને ખેડૂતોની માંગ પૂરી કરોના નારા લગાવીને તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ત્યારબાદ ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક 8 કલાક સળંગ વીજળી આપવાની ઉગ્ર માંગ કરી છે. જો આગામી દિવસોમાં પાવર રેગ્યુલર કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સમગ્ર વિગત એ છે કે જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામની અંદર પંચનાથ ફીડર આવેલું છે, જે નવાગઢ, મંડલીકપુર અને જૂની સાંકડી ગામનો સમાવેશ થાય છે. જે પ્રશ્ન મારો એવો છે કે અવારનવાર ફીડર ફોલ્ટમાં જવાથી મંડલીકપુર ગામની આસપાસ એ લોકો ડીપી કાપી અને જૂની સાંકડી ગામનો પાવર અવારનવાર ડીમ થઈ જાય છે અને એ ફોલ્ટ રિપેર નથી કરતા. દરેક ખેડૂતને 4-5 કલાક પાવર મળે છે અને બાકી પાવર જાય છે. અવારનવાર મૌખિક, લેખિત રજૂઆત કરી છે અમે. તે છતાંય પીજીવીસીએલના અધિકારીઓને અમે એવી રજૂઆત કરી કે અમારો પ્રશ્ન સોલ્વ કરી દો. વારે ખલે રજૂઆત કરવા છતાં જૂની સાંકડી ગામને 3-4 કલાક, 5 કલાક પાવર મળે છે. આજે અમે જેતપુર પીજીવીસીએલ કચેરીએ અમે જાણ કરવા આવ્યા છે, આવેદનપત્ર આપવા. સમગ્ર વિગત એ છે કે અમને આખો દિવસમાં 8 કલાકમાં મુદલ 4 થી 5 કલાક વીજળી મળે છે. અહીંયા તમે પીજીવીસીએલ માં રજૂઆત કરો કે ફોન કરો ને તો એમ કે તમારો ભાઈ પાવર પૂરો થઈ ગયો છે. તો 5 કલાકમાં અમે એમ કે ભાઈ પાવર તો હજી 5 કલાક જ આવ્યો છે, તો કે હાલો અમે ઉપર જોઈ લેવું, હું થયું ને આમ થયું તેમ થયું કરીને પાવર કાપી નાખે છે. અત્યારે આ એક તો વરસાદ થતો નથી, કુવામાં પાણી માંડ થોડા સીડા છે. એટલે જો એ ન પીએ તો અમારો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય એમ છે. આ લોકોની બેદરકારીના હિસાબે અને અમે કોઈ આ એક દીમાં એક નાખું પીતું નથી. વારંવાર ઝટકા ફોલ્ટ આવે તો એમ કે ભાઈ તમારો પાવર તો પૂરો થઈ ગયો. મુદલ પાવર આવ્યો 4 કલાક અને એ લોકો એમ કે તમને તો અમે 8 કલાક આપી દીધો. આ રીતની વારંવાર વાત કર્યા સિવાય આ જ પ્રશ્ન આવીને ઉભો છે. તમારી માંગ શું? અમારી માંગ એ અમને 8 કલાક પૂરો પાવર આપો, અમને વીજળી પૂરી આપો 8 કલાક. રિપોર્ટ સુરેશ ભાલિયા, જેતપુર.